હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. હું છું ધર્મિષ્ઠા પરમાર. સ્વાગત છે તમારું ધર્મી સિમ્પલ રેસીપી એન્ડ બ્લોગમાં. આજે હું કોઈ રેસીપી લઈને નથી આવી. આજે હું કિચનની ટિપ્સ લઈને આવી છું, જે તમારા રોજબરોજના કિચનમાં તમને ખૂબ જ ઉપયોગી નીવડશે. તો તમને આ ટિપ્સ કેવી લાગી એ પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો ચાલો જોઈએ. ટિપ્સ નંબર 1. આપણે રસોડામાં રોજબરોજમાં મસાલાનો ઉપયોગ તો કરતા જ હોય છે. તો મસાલાના ડબ્બામાં જ્યારે આપણે આ ઉપયોગ કરીએ છીએ તો નીચે બહુ ગંદુ થઈ જાય છે, તો આપણો મસાલો ડબ્બો વારે વારે સાફ કરવો પડે છે. તો એના માટે એક આઈડિયા હું લઈને આવી છું. તો તમારે એક પેપર લેવાનું છે અને એને ડબ્બાના માપનું કટ કરીને અને એને આવી નીચે મૂકી દેવાનું અને ઉપર પછી મસાલાની આ બધી વાટકીઓ ગોઠવી દેવાની. તો તમે જ્યારે પણ મસાલાનો ઉપયોગ કરશો તો વેરાશે તો બી તમારો મસાલાનો ડબ્બો બગડે નહીં. અને જો વેરાઈ ગયો હોય તો તમે આ બધી વાટકી કાઢીને એક કાગળ તમે નાખી દેશો તો તમારો ડબ્બો એકદમ ક્લીન ને એવો ચમકદાર જ રહેશે. જ્યારે આપણે શાક બનાવીએ છીએ તો એને આપણે ઢાંકીને રાખશું તો એ દજાઈ જાય છે. તો તમારે હવે એક આઈડિયા કરવાની છે. તો એના પર આપણે પ્લેટ લઈને એમાં પાણી રેડકશું. તો હવે કરવાથી અંદર મોઇશ્ચર રહેશે અને જો તમે શાક હલાવવાનું ભૂલી ગયા હશો તો બી નીચે દાજે નહીં અને તમારું શાક એવું ને એવું રહેશે. ટિપ્સ નંબર 3. જ્યારે તમે આવો ચમચી આવું ગેસ પર મૂકો છો તો ગંદો ગેસ થઈ જાય છે. તો એ ન થાય એના માટે એક નાની કોઈ પણ જૂની ડીશ લેવાની છે અને એની અંદર તમારા ચમચો કે ચમચા જે હોય તે મૂકશો તો તમારો ગેસ પણ ગંદો થાય નહીં અને એકદમ ચોખ્ખું રાખશે. તો ટિપ્સ નંબર 4. જ્યારે પણ આપણે ડુંગળી સમારતા હોય છે તો આંખમાંથી આંસુ આવે છે, તો એ દૂર કરવા માટે એક આજે આઈડિયા લઈને આવી છું. તો સૌપ્રથમ પહેલાં આપણે ડુંગળીના 2 કટ કરીને એનો જે વચ્ચેનો ભાગ હોય એ કાઢી નાખવાનો હોય છે, એ જે આપણા શરીરને નુકસાન કરે છે. હવે આપણે એક બાઉલમાં પાણી લેવાનું છે અને પાણીમાં આપણે આ ડુંગળીને 1 થી 2 મિનિટ માટે અંદર પલાળી રાખવાની છે. જો તમે આ રીતે કરશો અને પછી ડુંગળી સમારશો તો તમને જરાય આંખમાંથી પાણી કે આંસુ આવે નહીં અને ડુંગળી પણ ફટાફટ સમરાઈ જશે. તો તમને આ ટિપ્સ કેવી લાગી એ પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. હવે આગળ એક ટિપ્સ જોઈએ. ટિપ્સ નંબર 5. જ્યારે આપણે રોટલીનો લોટ બાંધીને મૂકી રાખીએ છીએ, પછી જ્યારે એને રોટલી બનાવવાનો ઉપયોગ કરીએ છીએ તો હાથમાં ચોંટે છે. તો એ ન ચોંટે એના માટે થોડુંક તેલ લઈને એને આ રીતે થોડો મસરી કાઢશો તો તમને આ લોટ હાથમાં ચોંટે પણ નહીં અને રોટલી પણ સરસ નરમ બનશે. હવે ટિપ્સ નંબર 6. તો ફ્રીજમાંથી જ્યારે કંઈક ખરાબ વસ્તુ અંદર રહી ગઈ હોય તો વાસ મારતી હોય છે, તો એ ન આવે એના માટે એક અડધો લીંબુ તમારે કાપીને ફ્રીજમાં મૂકી રાખશો ને તો એની બધી ખરાબ સ્મેલ હશે ને એ શોષી લેશે અને તમારા ફ્રીજમાં ખરાબ વાસ નહીં આવે. હવે ટિપ્સ નંબર 7. તો જ્યારે ઉપરનું ફ્રીઝર હોય છે એની અંદર આપણે ઘણી બધી વસ્તુઓ મસાલાને બધું મૂકતા હોઈએ છીએ, તો એ પણ થોડું આપણે વ્યવસ્થિત મૂકશું ને તો તમારે આ સાફસૂફ કરવાની રહે નહીં. તો એના માટે અહીંયા મેં જે બૂટનું બોક્સ આવે છે એ બોક્સમાં મેં આ રીતે જે આપણા પડેકા જે પ્રોડક્ટ્સ હોય છે જે ખોલી લીધેલી હોય છે એને આ રીતે અંદર ગોઠવીને આપણે રાખવાથી તમે આસાનીથી લઈ શકશો અને ફ્રીઝર પણ એકદમ ક્લીન રહેશે. તો આ આઈડિયા તમે અચૂકથી અપનાવજો. હવે સાવરણીને જે જૂની થઈ ગઈ હોય એને આપણે નાખી દેતા હોઈએ છીએ પણ એ ખૂબ જ ઉપયોગી છે. એના માટે એક જૂનું મોજું લેવાનું છે અને એને આપણે આ સાવરણી પર ભરોઈ દઈશું. તો ફ્રીજ નીચે જ્યારે આપણે કચરો વાળતા હોઈએ તો સાવરણી આપણી જતી નહીં, હાથ જતો નથી અને નીચે ગંદુ માટી ને રજ ને ધૂળ ને બધું અંદર સ્ટોર થતું રહે છે. તો એ સાફ કરવા માટે આ એક આઈડિયા હું લઈને આવી છું. તો આવી રીતે મોજું ભરોઈને તમે આ રીતે કચરો વાળશો તો નીચેથી જારા હશે કે માટી હશે એ બધું સરસ સાફ થઈ જશે અને ફ્રીજની આજુબાજુ પણ જે કંઈક આપણો હાથ પહોંચતો ન હોય ત્યાં પણ આ રીતે તમે સાફ કરી શકો છો અને થોડુંક મોજાને ભીનું કરીને પછી લૂછશો તો તમારું સરસ પોતું થઈ જશે. તો તમને મારી આ માહિતીનો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને હા, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ અવનવી વાનગીઓ અને ટિપ્સ મેળવવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ત્યાં સુધી ખાઓ પીઓ અને જલસા કરો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.